લાગી રહ્યું છે। શહેરમાં ફાયર સેફટીના સાધનોની માંગમાં વધારો થયો છે। પાણીની બોટલ સહિતની વસ્તુઓ માટે એક અઠવાડિયાનું વેઇટિંગ અત્યારે જોવા મળી રહ્યું છે। મનપા દ્વારા શહેરમાં ફાયર એનઓસી અને ફાયર સાધનોનું ચેકિંગ પણ ચાલી રહ્યું છે। ત્યારે આગની ઘટના બાદ લોકો પોતાની ઓફિસ અને દુકાનોમાં ફાયર સેફટીના સાધનો લગાવી રહ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો। 27 જેટલા જીવતા લોકો બુજાયા અને હવે રાજ્ય સરકારના આદેશથી તમામ મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં આવી છે। તમામ મહાનગરપાલિકાઓને ફાયર એનઓસી તપાસવા માટેની, ફાયર ઇક્વિપમેન્ટ તપાસવા માટેની જે છે સૂચના આપવામાં આવી છે। જેને પગલે રાજકોટની અંદર હવે ફાયરના ઇક્વિપમેન્ટ એટલે કે ફાયર બુઝાવવા માટેના જે બોટલો આવે છે, આ બોટલોની છે તે અછત સર્જાય છે। રોજના હજારો લોકો છે તે આ બોટલોની ખરીદી કરવા માટે છે તે આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ ઘટના બાદથી રાજકોટના તમામ લોકો છે તે જાગૃત થયા છે। નાની મોટી ઓફિસો હોય કે પછી પોતાની જે કહી શકાય કે પોતાના ક્રાઇટેરિયાની અંદર ફાયર એનઓસી લેવાની કામગીરી સાથે સાથે ફાયરના ઇક્વિપમેન્ટ્સ છે તે વસાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે। જેને પગલે હાલ રાજકોટની અંદર જે ફાયર ઇક્વિપમેન્ટ્સ હોય છે તેની અછત છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે રોજની હજારો અરજીઓ છે તે હાલ આવી રહી છે। આપણી સાથે ફાયર ના ઇક્વિપમેન્ટ વેચતા વેપારી છે, તેમની સાથે વાત કરશું। સરજી, જે ઘટના બની છે, આ ઘટના બાદથી લોકોમાં જાગૃતતા આવી છે કે શું લાગે? સર, ઘણી જાગૃતતા આવી છે। પહેલાં ટૂંકમાં આટલું હતું નહીં, પણ આ બન્યું પછી જે બધું ચાલુ થયું છે એના રિલેટેડ અત્યારે ઘણી ઇન્ક્વાયરીઓ આવી રહી છે, પણ અત્યારે મટીરિયલ બી સામે એટલું છે નહીં, બરાબર છે। અને અત્યારે અવેરનેસ ઘણા લોકોમાં આવી છે કે ભાઈ એની દુકાન માટે નાનો એક્સટિંગ્યુઝર મૂકે, મોટા એક્સટિંગ્યુઝર મૂકે, એ પ્રમાણેની જાગૃતતા અત્યારે બહુ છે। પહેલાં કેટલી માંગ રહેતી હતી ને અત્યારે હવે આ ઘટના બાદથી જે માંગ વધી છે, રોજની કેટલી તમારી પાસે ડિમાન્ડ આવે છે? ડિમાન્ડ તો સાહેબ અત્યારે બહુ આવે છે કે જેની કોઈ લિમિટ નથી, એવી ડિમાન્ડ આવે છે। પણ ટૂંકમાં અત્યારે મટીરિયલ છે નહીં। હા, અત્યારે નોમિનલ જે નાના મોટા કામ છે એ કરી છે, બાકી અત્યારે મટીરિયલ નામે તો શોર્ટેજ જ છે। બરાબર છે। કેટલા દિવસ સુધી આ મટીરિયલ નહીં આવે? મટીરિયલ બધા 1 વીક 2 વીક કહે છે કે ભાઈ ઉપરથી આ લોકો એમ કહે છે કે 1 વીક 2 વીકમાં મટીરિયલ મળશે, બરાબર છે। એટલે અત્યારે કોઈ એવી ઇનિશિયલી નથી ગણતરી કે ભાઈ કાલે મળી જાય કે 1 વીકમાં મળી જાય, કહે છે બધા। શું ક્યાંક ને ક્યાંક એવી વાત પણ એવી આવે છે કે હવે બોટલ નથી મળતી તો બ્લેકમાં વેચાવાની શરૂ થઈ છે, શું કહે? એટલે જે અમુક લોકો 99% એવું કોઈ નથી કરતા, બરાબર છે, કે ભાઈ અત્યારે પબ્લિકને રિક્વાયરમેન્ટ છે। 99% એવું ક્યાંય છે જ નહીં। જે નોર્મલ રેટ માનો કે જે જૂના હતા એ જ રેટે વેચે છે, બરાબર છે। હા, કોઈ બી વેચતા હોય તો એ આપણને આઈડિયા નથી, પણ નોર્મલી અત્યારે નોર્મલ રેટે જ વેચાય છે। જે 2 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં કે 5 દિવસ પહેલાં જ બી રેટ હતા, એ જ રેટે અત્યારે મટીરિયલ સપ્લાય થાય છે। ચોક્કસ જે રીતની ઘટના બની અને ઘટના બાદ હવે રાજકોટના લોકો જાગૃત થયા છે। ખાસ કરીને ફાયર ઇક્વિપમેન્ટ છે તે પોતાની ઓફિસો અને દુકાનોમાં છે તે લગાવવાની શરૂઆત કરી ચૂકી છે, જેને પગલે હાલ રાજકોટની અંદર ફાયરના સાધનોની અછત છે તે જોવા મળી રહી છે। 1 અઠવાડિયા જેટલું વેઇટિંગ છે તે હાલ જોવા મળી રહ્યું છે। અને મહત્વનું એ છે કે ઘટના બાદથી રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવીને સૂચના બાદથી તમામ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં છે તે ફાયર એનઓસી અને ઇક્વિપમેન્ટની તપાસ છે તે હાલ જોરશોરથી પણ તે ચાલી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો